હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવશો કે 7, 12 અને 8 અના ઉતારામાં જે નવી શરત અને જૂની શરત લખેલું હોય છે તે શું કહેવા માંગે છે। તો હવે જોઈએ કે 7, 12 અને 8 અમાં જે જૂની શરત અને નવી શરત એ શું છે। એ પહેલાં જાણીએ કે 7, 12નો ઉતારો એટલે શું। તો 7, 12નું જે પણ તમે ઉતારા માટે જે ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરાવો છો અથવા તો મામલતદાર કચેરીથી તમે મેળવો છો તો એ શું કહેવા માંગે છે। એમાં બે અલગ અલગ ફોર્મ હોય છે, એક 7 અને એક 12। તે 7મા નંબરનું ફોર્મ છે એ જમીનના માલિકીના હક વિશે માહિતી આપે છે કે જે પણ જમીન છે એના માલિક કોણ છે, એની ઉપર કોનો હક છે એ માહિતી આપે છે। અને જે 12મા નંબરનું ફોર્મ છે 7, 12 તમે બોલો છો, એમાં જે 12મા નંબરનું ફોર્મ છે એ ખેતીના પાક અને જમીનના ઉપયોગ વિશે માહિતી આપે છે। જેમ કે તમારી જે ખેતી છે, જમીન છે, એમાં કયો પાક લેવાય છે અને એ જમીન કયા ઉપયોગમાં આવે છે તે 12મા નંબરના ફોર્મમાં લખેલું હોય છે। હવે જોઈએ કે 7, 12ના ઉતારોમાં આપેલી જૂની શરત શું છે। તો 7, 12ના ઉતારોમાં જે તમે કઢાવો છો એમાં જૂની શરત અને નવી શરત લખેલું હોય છે। તો જૂની શરત એટલે શું? તો જૂની શરતવાળી જમીન એને કહેવાય કે જમીન માત્ર ખેતી માટે જ ઉપયોગમાં આવતી હોય। તો જે જમીનનો તમે માત્ર ખેતી તરીકે જ ઉપયોગ કરી શકો છો એ જમીન જૂની શરત પ્રમાણે ગણાય છે। તેમાં મકાન, દુકાન કે ઉદ્યોગ સ્થાપી શકાતો નથી। જો તમારે જમીન જૂની શરત પ્રમાણે હોય તો તેમાં તમે મકાન, દુકાન કે ઉદ્યોગ સ્થાપી શકતા નથી। ત્યારબાદ છે તે જમીન તમે મકાન, દુકાન કે ઉદ્યોગ સ્થાપી શકે એવા લોકોને તમે વેચી પણ શકતા નથી, કારણ કે એ જૂની શરત પ્રમાણે જમીન છે। એ જમીન માત્ર તમે ખેતી કામ માટે જ ઉપયોગમાં લઈ શકો છો। કાયદેસર રીતે પાત્રતા વગર જમીન વ્યવહાર બિનકાયદેસર ગણાય છે। તો જે પણ જૂની શરત પ્રમાણે તમારી જમીન છે એ કાયદેસર રીતે તમે પાત્રતા ન ધરાવતા હોય તો જે પણ તમે વ્યવહાર કરો છો જમીનનો એ બિનકાયદેસર ગણાય છે। જો તમે એવું કરશો તો તેની પર તમારે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। તો હવે જોઈએ કે નવી શરત એટલે શું। તો જૂની શરત જોયું કે જે જમીન માત્ર ખેતી માટે જ ઉપયોગમાં આવતી હોય, તેમાં તમે મકાન, દુકાન કે ઉદ્યોગો માટે કોઈ પણ બિઝનેસ ન કરી શકો, તે જમીન જૂની શરત પ્રમાણે ગણાય છે। તો નવી શરત પ્રમાણે જમીન એટલે શું? તે ખેડૂતના વારસદારના નામ સહજ રીતે બદલાવી શકાય છે। જો તમારી જમીન નવી શરત પ્રમાણે હોય તો તમારા વારસદાર તરીકે જે પણ વ્યક્તિ છે તો સરળતાથી તમે એ વારસાઈ બદલાવી શકો છો। નોન એગ્રીકલ્ચર પરવાનગી મેળવી જમીનનો ઉપયોગ હાઉસિંગ કે કોમર્શિયલ હેતુ માટે થઈ શકે છે। જો તમારી જમીન નવી શરત પ્રમાણે હોય તો એને સર્ટિફિકેટ તમારે મેળવવાનું રહેશે। એને સર્ટિફિકેટ એટલે કે નોન એગ્રીકલ્ચર સર્ટિફિકેટ। એ સર્ટિફિકેટ તમે મેળવી લેશો, એ પરવાનગી મેળવી લેશો તો તમે કોમર્શિયલ હેતુ માટે, બિઝનેસ માટે તમે એ જમીનનો ઉપયોગ કરી શકો છો। જે જૂની શરત પ્રમાણે જમીન હતી એ જમીનનો તમે કોમર્શિયલ ઉપયોગ કરી શકતા નથી, પરંતુ જો તમારી જમીન નવી શરત પ્રમાણે આવતી હોય તો તમે એક સર્ટિફિકેટ મેળવીને તમે એ જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી શકો છો। ખેતીના સઘન ઉપયોગ માટે સહાય મળતી હોય છે। તો ખેતીના સઘન ઉપયોગ માટે તમને જે પણ સહાય મળે છે એ પણ મળતી હોય છે। જો તમે જમીનની શરતમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમે જમીનની શરત બદલાવવા માંગતા હોય તો તેમાં તમે ખેતીમાંથી નોન એગ્રીકલ્ચર કરવા માંગતા હોય, તમારી જમીન છે એ ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ તમારે હવે એને જમીન કરવી છે, નોન એગ્રીકલ્ચર માટે કરવી છે, તો તમે આ પ્રોસેસથી કરી શકો છો। તાલુકા કચેરીમાં અરજદાર તરીકે અરજી કરવાની રહેશે। તો તમારો જે પણ તાલુકો છે એ ત્યાં તમારે અરજદાર તરીકે એક અરજી કરવાની રહેશે, એક ફોર્મ ભરવાનું રહેશે। એને એટલે કે નોન એગ્રીકલ્ચર રૂપાંતર મંજૂરી મેળવવાની રહેશે। ત્યાંથી તમારે એક ફોર્મ ભરીને તમારે આ મંજૂરી મેળવી લેવાની રહેશે। ડીઆરઓ અથવા તો મામલતદાર કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાશે। જે પણ તમે ફોર્મ ભરેલું છે એ જમીનની સંપૂર્ણ તપાસ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવશે। એ લોકોને જો વ્યવસ્થિત બધું લાગશે તો તમારી જમીન એને કરી દેવામાં આવશે, એટલે કે નોન એગ્રીકલ્ચર પર્પઝ માટે તમને સર્ટિફિકેટ આપી દેવામાં આવશે। ત્યાર પછી નવી શરત પ્રમાણે અપડેટ થયેલું 7, 12 નકલ મેળવી શકો છો। તો થોડા દિવસો પછી અથવા તો થોડા ટાઈમ પછી, 1-2 મહિના પછી તમે જે પણ 7, 12 કઢાવો છો એ તમને નવી શરત પ્રમાણે જોવા મળશે। તો એ જમીનનો ઉપયોગ તમે કોમર્શિયલ યુઝ માટે કરી શકો છો। તો આવી રીતે તમે શરતમાં ફેરફાર કરી શકો છો। તો હવે જોઈએ કે 7, 12ના ઉતારા જે તમે ડાઉનલોડ કરો છો અથવા તો કઢાવો છો તેમાં બીજી ઘણી મહત્વપૂર્ણ વિગતો આપેલી છે, તેની પણ માહિતી મેળવી લઈએ। જેમ કે માલિક જમીનનું નામ જે લખેલું હોય છે એ કોના નામે જમીન છે એ દર્શાવે છે। તો જે પણ વ્યક્તિનું નામ 7, 12માં લખેલું છે એ જમીનનો હકદાર ગણાય છે, એટલે એ જમીન એ વ્યક્તિની માલિકીની છે એવું કહેવાય છે। ઘરપત્ર નંબર અથવા તો સર્વે નંબર કહેવાય છે, એ જમીનની ઓળખ માટે જરૂરી છે। ત્યારબાદ છે જમીનનો પ્રકાર। તો જમીનના પ્રકારમાં ખેતીલાયક, નોન એગ્રીકલ્ચર વગેરે લખેલું હોય છે। ખેતીલાયક જમીન છે, નોન એગ્રીકલ્ચર જમીન છે, એ વગેરે જમીનના પ્રકારમાં લખેલું હોય છે। ત્યારબાદ છે વપરાશનું ક્ષેત્રફળ। તો જે પણ જમીન છે એમાં કેટલી જમીન તમારી વપરાય છે,
ખેતી માટે, તો એ પણ સંપૂર્ણ માહિતી ત્યાં લખેલી હોય છે. ત્યારબાદ છે પાકની વિગતો. તો કઈ સિઝનમાં કયો પાક તમે લ્યો છો એ પાકની વિગતો સેક્શન જે તમને જોવા મળશે 7-12માં, ત્યાં લખેલું હોય છે કે આ સિઝનમાં આ પાક લેવાય છે. ત્યારબાદ છે પાણીના સ્ત્રોત. તો જે પણ તમારી જમીન છે એમાં કયા કયા પાણીના સ્ત્રોત આવેલા છે, જેમ કે કૂવો છે, બોરવેલ છે, નદી છે, તો કઈ જગ્યાએ કૂવો છે, કઈ જગ્યાએ બોરવેલ છે, કઈ જગ્યાએ નદી નીકળે છે, એ બધી માહિતી 7-12ના પાણીના સ્ત્રોતના સેક્શનમાં જોવા મળશે. ત્યારબાદ છે હક અને દાવા. તો જમીન પર કેટલું દેવું છે, લોન ઉપાડેલી છે તો કેટલી ઉપાડેલી છે, જમીનમાં કોઈ વિવાદ તો નથી ને, એ બધી માહિતી હક અને બોજામાં તમને જોવા મળશે. ત્યારબાદ છે વારસદારની વિગત. તો પછી હવે જમીનના વારસદાર કોણ છે એ સેક્શનમાં તમને માહિતી જોવા મળશે. તો આવી રીતે જે 7-12નો ઉતારો હોય છે એમાં બધી માહિતી આપેલી હોય છે, તો જે તમે જોઈ શકો છો. હવે જોઈએ કે 7-12ના ઉતારા છે એ ડાઉનલોડ કેવી રીતે કરવા, એની માટે અલગથી વિડીયો બનાવેલો છે. તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે. તમે ઘરે બેઠા મોબાઈલ ફોન દ્વારા કેવી રીતે 7-12 ઓનલાઈન ડાઉનલોડ કરાવી શકો છો, તો એની માહિતી સંપૂર્ણ એ વિડીયોમાં આપેલી છે, તો જરૂરથી વિડીયો જોઈ લેવો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.